આ ભૂમિબેન નો આ ભૂમિબાનો ડબરો છે. મને હું ન હોય ને ત્યારે મારી મેં દીકરી કરી છે, બિચારી હારી. ઈશ્વરને કહેવાનું કે માણસો જીવનની અંદર દે ને તો હારા દેજે, હગા હોય કે ન હોય એનો કઈ એમાં લેવા દેવા નથી. કે હાજા માંદા હોય તો ટિફિન તો દઈ જાય, એમાં ચા નથી તમે મને નતું કીધું નથી કે ચા થઈ ગયો છે, અમારે ગોતવો જોઈએ ને. ડબલામાં તમને ખબર હોય ને ક્યાં રાખ્યો ઈ? ગોતી લઈ, હમણાં મારું જ ઘર છે. અઠવાડિયે મૂકીને વયા જોઈએ ને બેગ દી એટલે પાછા ભૂલી જાય કઈ વસ્તુ ક્યાં મૂકી છે, બીજું કઈ ન હોય. હમણાં મળી જાય. આ મળી ગયું. ये है चा का पैकेट. આમાં હજી એક પેકેટ છે, યાદ રાખજો. આ ડબલાની અંદર ઓલા ગોળના ડબલા અમે લઈએ ને પછી આવા ડબલા ઢગલા ને ઢગલા થાય, વરસના 5 લઈએ પછી 1-2 તૂટી જાય પછી આ છે ને અમુક વસ્તુ ભરવા થાય. આમાં બધું સરસ રહી જાય ગોળના ડબલામાં. 10 મહાદેવ મહાદેવ ડબલા, મહાદેવ ડબલા ગોળના ડબલા કામ બહુ આવે. દત્તાણીની ચા. ચાલુ થયો. તમે બે જણા ખાઈ લ્યો, મને ખાવા દો. ઉભા ઉભા ખાવતી 2 જણા. એને એમ કે 2 ઉભા ખાય. નાસ્તો કરવો બાને કહીએ ને ચા કરે. મેં કીધું ચા રોટલી થઈ જાય ને તો પછી બધા ભેરા બેસી જાય. મારા હવે એના હાથ કામ કરતો નથી એટલે મોઢામાં કોરિયા દેવા પડે છે. એટલું ટોરે બધું. ચોકલેટ તમારી અહીં મીઠી છે. ચાલે ફટાફટી એક પછી એક. તમે કયો મારે 2.5 કલાક રસોઈ કરતા થાય, 1/2 કલાકમાં થપો રોટલી નો પહેરો. બૈરા જણી જણ લોટ બાંધતા હોય તો ડોહીમાં હાથમાં પગ પકડી લે. શું કરે? કેટલી વાર માં મૂકી ઘડીક થાય ને મૂકી આવું, ઘડીક થાય ને મૂકી આવું. થઈ ગયો ચા. તારા રસોઈ સાફ થઈ જાય. ચાલો નાસ્તો કરવા. હમણાં નાસ્તો રેડી. રસોઈ સાફ થઈ ગઈ. ચા એ ઉકળવાની તૈયારી છે. આ કચરો નાખવાનો છે. નાખી દે. ચા ની અંદર ચા કરીએ થોડોક જ, પણ પાણીનું એક ટીપું ન નાખીએ. પાણીને હમખા તમે પાણીનું, અમે દૂધમાં ચા બનાવીએ. ટીપું પાણી ન નાખીએ. 2 જણાને ખાવું કેટલું, રાત કેટલી 3 જણાને કોણ પાણીના માદડા મારે. મરી જાહું તો આ બધી એમને મત પડી. ખાઓ પીઓ ને મોજ કરો. વાહેથી પછી કાગવાઈ નાખે એમાં ઉડાડતા હોય. આમાં કાક 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 કરીને કુટુંબ આખાને બોલાવે કે હાલો ભાઈ ઈ ઉડાડેલું ખાવું એના કરતા અહીંથી ખાઈ લેવું સારું. જાવું ત્યાં તો ગાલે ને ત્યાં સુધી ખાઈ લેવાનું. પછી તો મન હોય તો મરજી હોય તો આમ કાક કાક કરીએ ને કે મારા જેવા તો નહીં કરે. હું તો નાખતી નથી. અને સાચું કહું ને તો માનતી જ નથી કે ભાઈ પાછળથી શ્રાદ્ધમાં નથી માનતી, કાગવાઈમાં નથી માનતી, પાણી રેડવામાં નથી માનતી. જીવતાને કરો ને એ પૂગે, બાકી કઈ પૂગતું જ નથી. જીવતા ઓલા પાણી પાણી અમારા બાર જ કદા એ કરીને મરી ગયા હોય, બિસાડાને પાણી ન દીધું હોય અને પછી તમે આખા જગતને બોલાવીને શ્રાદ્ધ પિતૃ કાર્ય ફલાણા કાર્ય ઢીકડા કાર્ય કરો. ભગવાન જાણે ને ઈ જાણે. આપણે કઈ જાણતા નથી. જીવતાને જાણીએ, બાકી જ્યોત્સનાબેન કહેવાય માનતાય નથી ને જાણતાય નથી. તો આવજો મિત્રો. સીતારામ. નાસ્તાનું મોડું થાય, સ્કૂલે જવાનું મોડું થાય. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. રોટલી કરી લીધી. થપો એક માણસો માટે, પશુઓ માટે, પક્ષીઓ માટે. થપો રોટલી કરી લીધી ને તો નાઈ રહી. ઉઠીને વાગી ગયા છે અત્યારે 6. આજે તો 4:45 વાગે ઉઠાડી હતી ને.
4:45 વાગ્યાની ઉઠાડી હતી. આ મારા ચંગુડા મંગુડાની રોટલી છે. બિચારા હમણાં દુખી હતા. મારા છોકરા બિચારા કઈ એક મારે થોડા એક છે. બાયણે 2-3 છોકરા, અંદર 2-3 છોકરા. એક ઘરમાં બિચારો કરે 2-3 રોટલી એના હાટું. થોડીક રોટલી, જાજી રોટલી કરતા ન આવડે આપડી જેમ. તો આ ચંગુડા મંગુડાની એક બાજુ છે એ પછી ચોરી દેવાની છે, એ રાખી દે. અને સફાઈ અભિયાન ચાલુ છે. આ તો અષાઢી બીજ છે. આ જગન્નાથપુરીની રથયાત્રા નીકળે. તો બધાને બીજની, અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન શ્રી દ્વારકાધીશ બધાના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. અમારે આ બાજુ જે છે ને, લીરબાઈમાની બીજ ઉજવે, રામદેવ પીરની બીજ ઉજવે, રણુજામાં ધૂમધામ હશે પોખરણ ગઢની અંદર. પછી આપણે એક અહીં રણુજા છે ને કાલાવડ પાસે ને, નવા રણુજા ને જૂના રણુજા, હજી આ સાફ કરવાની બાકી છે. એટલે કીધું કામ કરતી જાઓ, આ ટાઈમ નથી મેળો. જોશના ઘરમાં આવે ને એટલે નવરી નો થાય જરાય વાર. આટલી થપ્પો રોટલી કરી લીધી, બાર પરસે ઓલું ન ભીંજાય નહીં એટલે થોડીક વાર બહાર રાખું. એક ડબરો ભરી અને અટાણમાં કરી લીધી. ખાવા વાળા 3 જણા જ છે, 2.5 નહીં 2.5 છે. દૂધ પાકમાં છે. તો ઓલા 2 ગલુડિયા, આ ત્રીજી અમારી ગલુડી. એટલે વારાફરતી બધાયનું હાલતું હોય. આ ચોકલેટ મારા ઘરવાળો છે ને અહીંયા મૂકી દે. ના, મેં મૂકીશ. આ ચોકલેટ મેં મૂકી અહીં રાખું, એને ખાવી જોઈએ. ના ખાઈને એને સુગર લે છે, ઘટે નથી. આજ તો તમારે નાસ્તો કરવાનો કરાવો હોય તો કરશું. અટાણે છે ને ગેસ ધોવાય બોવાય નહીં. અટાણે ખાલી ભીના લુગડે સાફ થાય પછી ધોવાય. અને કાયમ તો હું ધોતી નથી હો ભાઈ. 2-3 દી એક વખત સાફ થાય તો કઈ કાંઈ ધોઈ નાખે, ગહી નાખે ઉટકી. જન્મ નો સાથી હોય તો કરવું પડે ને ભાઈ, અડધો અડધ કામ. જલમ ના તો નહીં હોય. જન્મ જ કહેવાય ને હવે. આ એક બહુ પૂરો થઈ જાય ને એટલે પ્રભુનો આભાર. આ એકમાં તો હું અહીં સુધી આવી ગઈ. એમાં એવું છે, માણસ થાકે નહીં, પણ જે પૂર્ણપણે શ્રદ્ધાથી જવાબદારી નિભાવતું હોય ને એટલે થાકે. બાકી તો આ ખાટલે સડીને બેઠા, ના મોબાઈલ લીધો, ના ખુરશી ઉપર બેઠા બેઠા ઓર્ડર માર્યા, ઈ તો ભવો હાથ ભનવું, ઈ તો યુગાંતર સુધી નો થાકે. તમે નો થાકો, હું થાકું. આ દયાની અંદર મૂકી દઉં. જા મૂકી દઉં હવે. અમારે માં હુતા હે, હુતા કામુડી હારા છે. એ છે ઉભા. હમણાં એક હાથ કામ કરતો બંધ થઈ ગયો હે અમારી માનો. એને હું જાઉં પછી એને ચાદર બદલાવી દેજો, કપડા બદલાવી દેજો, થોડું વ્યવસ્થિત કરી દેજો. નવડાવો નહીં તો વાંધો નહીં, નવડાવી હું દઈશ આવી. કારણ કે અટાણે હું નવડાવીશ ને તો મારે થાય મોડું. ચાજી મૂકી દઉં. હમણાં છે ને નવરી જ નથી થતી આખો દી. ચાદર ધોઈ દે, ચાદર ધોઈ દે, કપડા ધોઈ દે. જેટલું થાય એટલું કરજો. હા, ન થાય એટલું મારા હાટું બાકી રાખજો. ભલે.